સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ જાડેજાબામાં. આજનો આપણો વિડીયો લેક્ચર છે એ બંધારણ અને રાજવ્યવસ્થાના સબ્જેક્ટને ધ્યાનમાં લઈને જે મુખ્ય એવો ટોપિક કહી શકાય આમુખ એને લઈને છે, જેમાં આપણે આમુખ વિશે જ વાત કરવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. આમુખ કે જેને પ્રસ્તાવના, ઉદ્દેશિકા અને પ્રિમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમુખ છે એ ક્યાંથી લેવામાં આવ્યું? તો કે આમુખ એ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. એનો ભાષાનો જે સ્ત્રોત છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યો છે. એ જે આમુખ છે એ એક જ વાક્યનું બનેલું છે, એટલે કે આખું આમુખ સ્ટાર્ટ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધીમાં એક છેલ્લે પૂર્ણ વિરામ છે તે એક જ વાક્યનું બનેલું છે. ઘણા શબ્દોનું બનેલું છે પણ એક જ વાક્યનું બનેલું છે. અમે ભારતના લોકો, આવું કથન જે આમુખમાં આપવામાં આવ્યું છે એ અમેરિકામાંથી લીધેલું છે. આવા નાના નાના બેઝિક ક્વેશ્ચન પણ ક્યારેક જીપીએસસીમાં પૂછાઈ જાય છે, તો એ ધ્યાનમાં લેવા. જવાહરલાલ નહેરુએ બનાવ્યું હતું આમુખ અને રજૂ કર્યું હતું 13 ડિસેમ્બર 1946ના, જ્યારે આ બંધારણ સભા દ્વારા મંજૂરી 22 જાન્યુઆરી 1946માં આપવામાં આવી હતી. 1950માં મળ્યું. પછી માળખું બનાવનાર BN રાવ હતા. BN રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવ. જે BN રાવ છે એના માટે ઘણા અલગ પોઈન્ટ પણ પૂછાય છે કે BN રાવ છે એ એક તો આમુખનું માળખું બનાવનાર હતા. પછી BN રાવ હતા એ ICJ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એમના જે કહી શકાય કે પ્રથમ ભારતીય જજ હતા. ત્યારબાદ વાત કરીએ તો બંધારણના સૌ પ્રથમ મુસદ્દો બનાવનાર વ્યક્તિ પણ BN રાવ હતા અને બંધારણીય સલાહકાર તરીકે હતા, પણ બંધારણીય જે સભા છે એના સભ્ય ન હતા. એ એક જ એવા વ્યક્તિ હતા. હવે વાત કરીએ આમુખમાં રામ શબ્દનો ઉલ્લેખ છે, તો એ જે રામ શબ્દ છે એ પેન્ટરની ટૂંકી સહી છે. એટલે એમાં જે આમુખ છે એમાં ચિત્રો પણ બનેલા છે અને શબ્દોથી પણ લખેલું છે. જે ચિત્ર બનેલા છે એ ચિત્ર બનાવનાર વ્યક્તિ હતા બ્યોહર રામ મનોહર સિંહ. તો એમને પોતાનું જે ચિત્ર બનાવી એમની સિગ્નેચર છે એ રામ તરીકે કરી છે. એટલે રામ શબ્દ છે એ કોઈ ધર્મને લગતી વાત નથી કરી આમુખમાં, પણ એક ચિત્રકારની સહી તરીકે છે, એ પણ પૂછાય એવું છે. ત્યારબાદ આપણે વાત કરી BN રાવ જે ICJ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ના ભારતીય પ્રથમ જજ હતા. તો ICJ એની આપણે વાત કરીએ. ICJ આનું પણ ક્યારેક પૂછાઈ જાય છે, જે BN રાવને સંદર્ભીને હોય છે કે આંતરરાષ્ટ્રીય અદાલત એ 1945માં બનાવવામાં આવી હતી અને 1945માં બની હતી અને 1946માં કાર્યરત થઈ હતી. નેધરલેન્ડના હેગમાં આવેલી છે. તેના એ જે ભવન છે એને શાંતિ ભવન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં કુલ 15 જજો હોય છે, જેમનો કાર્યકાળ છે એ 9 વર્ષનો હોય છે. અત્યાર સુધી 4 ભારતીય જજ બન્યા છે ઇન્ટરનેશનલ કોર્ટમાં. એમાં પહેલા છે BN રાવ, આપણે વાત કરી પ્રથમ જજ હતા BN રાવ. બીજા હતા નરેન્દ્રસિંહ, જે એકમાત્ર હતા વ્યક્તિ કે જે પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો RS પાઠક અને ચોથા છે દલવીરસિંહ ભંગરી, જે અત્યારે પણ છે. આમાં બે વાત જે BN રાવ છે પ્રથમ હતા અને નગેન્દ્રસિંહ એ છે એમ એકમાત્ર પ્રમુખ જે બન્યા છે જજ એ હતા. આ હતી ICJ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની. આ છે એ આમુખમાં આટલા નાના એવા બેઝિક પોઈન્ટ છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. અને STIનું પેપર ગયું જોયું, સારું હતું, લેવલનું હતું એક વાત કરીએ તો. અને
બીજા નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો. કોઈ એવો ટોપિક હોય તમારે જોતો હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. આ વિડીયોના સંદર્ભમાં પણ કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.